તો આજે આપણે જોશું આરટીઓમાં પૂછાતા લર્નિંગ લાયસન્સની એક્ઝામ માટેના સવાલ જવાબ। તો આજે આપણે જોશું કે જે કંઈ નિશાની એટલે કે ચિહ્ન છે તે પણ તેમાં પૂછાય છે। તો આ નિશાની અને ચિહ્ન તમને કયા કયા છે તે એક્ઝામમાં મદદ થશે અને તમે પાસ થવામાં હેલ્પ થશે। તો વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી પૂરી મળી રહે। તો ચાલો શરૂ કરીએ। જો આ નિશાની જે કંઈ છે ક્રોસવાળી સર્કલની અંદર, તો તે શું બતાવે છે? તો એક છે અંકુશનો અંત, 2 વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે, કે 3 પાર્કિંગની મનાઈ છે? તો જવાબ આવશે 2 વાહનને અલ્પ સમય માટે ઊભું રાખવાની મનાઈ છે। પછી છે નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 સીધા જાઓ, 2 એક માર્ગી રસ્તો, કે 3 બંને દિશામાં જવાની મનાઈ છે? તો સાચો જવાબ છે સીધા જાઓ। નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો, 2 ફરજિયાત સીધા જાઓ અથવા ડાબે વળો, કે 3 આગળ સાઈડ રોડ છે? તો સાચો જવાબ આપશે ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો। નીચે મુજબની નિશાની શું બતાવે? 1 ડાબી બાજુ વાળી શકાય, 2 ફરજિયાત વધો અથવા ડાબી બાજુ વાળી શકાય, કે 3 ડાબી બાજુ સાઈડ રોડ છે? તો સાચો જવાબ ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાળી શકાય। નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી, કે ફરજિયાત ડાબી બાજુ રાખો? તો સાચો જવાબ ડાબી બાજુ હાંકો। નીચે મુજબની છે કે સાયકલ ટ્રેક કયું ચિહ્ન દર્શાવે છે? ફરજિયાત સાયકલ ટ્રેક માટે 1, 2 કે 3? તો સાચો જવાબ આવશે 1। નીચે મુજબની નિશાની શું બતાવે? 1 હોર્ન વગાડવો ફરજિયાત છે, 2 હોર્ન સતત વગાડવો, કે 3 હોર્ન વગાડવાની મનાઈ છે? હોર્ન વગાડવો ફરજિયાત છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 રસ્તો બંધ છે, 2 પાર્કિંગની મનાઈ છે, કે 3 ગતિ મર્યાદાનો અંત? સાચો જવાબ 3। નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુથી પ્રવેશ મનાય છે, ડાબી બાજુથી પ્રવેશ મનાય છે, કે ઓવરટેકિંગની મનાઈ છે? તો સાચો જવાબ આવશે 3 ઓવરટેકિંગની મનાઈ છે। નીચેનામાંની નિશાની શું બતાવે છે? 1 જમણી બાજુ વળો, 2 જમણી બાજુ સાઈડ રોડ છે, કે 3 રોડની જમણી સાઈડ વાહન ચલાવો? તો સાચો જવાબ 1 જમણી બાજુ વાળો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 સામે જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ વાળો, કે જમણી બાજુ વાળવાની મનાઈ છે? તો સાચો જવાબ 2 ફરજિયાત જમણી બાજુ વાળો। આ નિશાની શું બતાવે છે? તો 1 તો છે કે સીધા જાઓ, 2 એક માર્ગી રસ્તો, કે 3 બંને બાજુ જવાની મનાઈ છે, બંને બાજુ દિશામાં? તો સાચો જવાબ 3 બંને દિશામાં જવાની મનાઈ છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? કે એક તરફી રસ્તો, બંને દિશામાં વાહનો લઈ જવાની મનાઈ છે, કે ઓવરટેકિંગની મનાઈ છે? તો સાચો જવાબ 1 એક તરફી રસ્તો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ, કે જમણી બાજુ વળવાની મનાઈ છે? તો સાચો જવાબ 2 જમણી બાજુ ફરજિયાત વળવાનું છે। માર્ગની બાજુ પર સળંગ પીળો પટ્ટો કે તે શું દર્શાવે છે? તો 1 પાર્કિંગની મનાઈ છે, 2 પાર્કિંગની પરવાનગી, કે 3 ઓવરટેકિંગ પર પ્રતિબંધ? તો સાચો જવાબ 1 પાર્કિંગની મનાઈ છે। આવી જ્યાં કંઈ પીળી લાઈન ડ્રો કરેલી હોય રસ્તાની સળંગ પીળો પટ્ટો, તેનો મતલબ થશે પાર્કિંગની મનાઈ છે। અને મિત્રો 2 સળંગ પીળા પટ્ટા હોય રસ્તાની આજુબાજુ એક બાજુ, તો તેનો મતલબ શું થશે? પાર્કિંગની પરવાનગી આપવામાં આવે છે, પાર્કિંગ અને ઊભા રહેવા પર પ્રતિબંધ છે, કે ઓવરટેકિંગ પર પ્રતિબંધ છે? તો સાચો જવાબ 2 પાર્કિંગ અને ઊભા રહેવા બંને પર પ્રતિબંધ છે। આવી નિશાની જુઓ ત્યારે બસ સ્ટોપ માટે નીચેનામાંથી કયું ચિહ્ન છે? તો મિત્રો તેનો જવાબ આવશે 1। નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવાની મનાઈ છે, જમણી બાજુ તીવ્ર વળાંક છે, કે યુ-ટર્ન લેવાની મનાઈ છે? તો સાચો જવાબ છે જમણી બાજુ તીવ્ર વળાંક। નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ઢાળ છે, જમણી બાજુનો વળાંક, કે જમણી બાજુ હાંકો? તો સાચો જવાબ આવશે જમણી બાજુનો વળાંક। નીચે મુજબની નિશાની શું બતાવે? ડાબી બાજુનો વળાંક,
ડાબી બાજુ ચઢાણ કે ડાબી બાજુ રાખવું? તો સાચો જવાબ ડાબી બાજુનો વળાંક છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ચીપિયા જેવો વળાંક, જમણી બાજુ ચઢાણ અને ઢાળ કે જમણી બાજુ ઢાળ? તો સાચો જવાબ 1, જમણી બાજુ ચીપિયા જેવો વળાંક. નીચે મુજબની નિશાની શું બતાવે? તો 1 છે ડાબી બાજુ ઢાળ, 2 છે ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક કે 3 વાહન રસ્તાની ડાબી બાજુ રાખવું? સાચો જવાબ આવશે ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે જમણી બાજુ વળાંક લઈને આગળ વધો? તો સાચો જવાબ આવશે 1, વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ. હવે આ પ્રકારની નિશાની શું બતાવે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે ડાબી બાજુ વળાંક લઈને આગળ વધો? તો સાચો જવાબ 2, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ. આવા કાર છે કે સીધી છે, તો આ પ્રકારની નિશાની હોય તો શું આવે? 1 સીધું ચઢાણ, 2 સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? સાચો જવાબ આવશે 1, સીધું ચઢાણ. હવે આવી પ્રકારની નિશાની હોય સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો સાચો જવાબ આવશે સીધું ઉતરાણ. આવા પ્રકારની નિશાની હોય તો તેનો મતલબ શું થાય? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નાળું છે કે આગળ બંને બાજુ રસ્તા છે? તો સાચો જવાબ આવશે આગળ સાંકડો રસ્તો છે. આવા પ્રકારની નિશાનીમાં આગળ સાંકડો રસ્તો છે, વાય ક્રોસિંગ છે કે આગળ રસ્તો પહોળો છે? તો સાચો જવાબ 3, આગળ રસ્તો પહોળો છે. આ પ્રકારની નિશાનીનો મતલબ શું થાય? 1 તો સામે બંને તરફ રોડ છે, 2 આગળ સાંકડો બ્રિજ છે કે 3 આગળ સાંકડો રોડ છે? તો સાચો જવાબ છે આગળ સાંકડો બ્રિજ છે. હવે આ પ્રકારની નિશાની હોય તો તેનો મતલબ કે 1 વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો, 2 નંબર પથ્થરવાળો કાચો રસ્તો કે 3 મોટર કાર માટે મનાઈ? તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમાં વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો છે. હવે આ પ્રકારની નિશાનીમાં 1 તો કે છૂટા પથ્થરવાળો રસ્તો, 2 લપસી જવાય એવો ચીકણો રસ્તો કે 3 મોટર કાર માટે પ્રવેશ મનાય? તો તમે જોઈ શકો છૂટા પથ્થર પડેલા છે, તેનો મતલબ છૂટા પથ્થરવાળો રસ્તો. હવે આ પ્રકારની નિશાનીમાં સાયકલ માટેનું ક્રોસિંગ છે, સાયકલ ક્રોસ કરવાની મનાય છે કે સાયકલ માટે પ્રવેશ બંધ છે? તો એનો સાચો જવાબ છે 1, સાયકલ માટેનું ક્રોસિંગ છે. હવે આ પ્રકારની નિશાનીમાં 1 તો કે રાહદારી માટેનું ક્રોસિંગ, 2 રાહદારી માટે પ્રવેશ કરી શકે છે કે રાહદારી માટે મનાય છે? તો સાચો જવાબ રાહદારી માટેનું ક્રોસિંગ.